हाय गाय जय गुरुदेव जय उमेदपुरी बापू। આગળના વિડીયોમાં આપણે સવારનો મેળો જોયો હતો અને આ વિડીયોમાં આપણે બપોર પછીનો મેળો જોવાનો છે, તો વિડીયોમાં બને રહેજો અને કોમેન્ટ કરતા રહેજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે। તો ચાલો આપણે જઈએ મેળામાં। સૌથી પહેલાં ગામના નાકેથી શરૂઆત કરીશું। વિસનગર ઉદલપુર હાઈવેથી ગામની અંદર જેવા આવે એવી કે શરૂઆતમાં જ અહીંયા ઉમેદપુરી મિત્ર મંડળનો સરસ મજાનો સેવા કેમ્પ છે। હવે આપણે મેળામાં જઈએ છીએ, તો ચાલો આખો મેળો તમને બતાવું। પાલડી ગામના ભાવિ ભક્તો અહીંયા ઉમેદપુરી બાપુનો સંગ લઈને આવી રહ્યા છે। 20નગરથી પણ ખૂબ મોટી સંખ્યામાં ઉમેદપુરી બાપુના ભક્તો બાપુનો સંગ લઈને ડીજે સાથે અહીંયા સદુતલા ગામે પધારી રહ્યા છે। એમનું પણ સદુતલા ગામ હાર્દિક સ્વાગત કરે છે। જય ગુરુદેવ જય ઉમેદપુરી બાપુ। આગળના વિડીયોમાં મેં તમને કહ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના દિવસે બાપુના દર્શને આવતા દર્શનાર્થીઓ માટે અહીંયા ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરેલી છે। તો અહીંયા આજે ગુરુ પૂર્ણિમા છે, તો દર્શને આવતા ભાવિ ભક્તો માટે સરસ મજાની ભોજન પ્રસાદીનું પણ આયોજન કરેલું છે। તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો બાપુની ભોજન પ્રસાદી લઈ રહ્યા છે। લંબી લાઈન લાગી છે। પૂરી શાક અને મોહનથાળ અહીંયા ભોજન પ્રસાદી રૂપે આપવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો છો કે સરસ મજાનું આયોજન અમારા સદુતલા ગામે કૈલાશ ટેકરી ઉમેદપુરી બાપુના મંદિરે કરવામાં આવ્યું છે ભાવિ ભક્તો માટે। ભોજન પ્રસાદી લીધા બાદ ગંદકી ન થાય તે માટે અહીંયા ખાલી ડીશો માટે ટોલીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમાના દિવસે જે ગામના સંઘ અહીંયા મંદિરે આવે છે એમનું અમારા મહંતશ્રી દ્વારા સ્વાગત કરવામાં આવે છે। પૂજન અર્ચન અને આરતી કરી અને વધામણા પણ કરવામાં આવે છે। તમે જોઈ શકો છો ગુરુ પૂર્ણિમાના દિવસે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સદુતલા ગામે ઉમેદપુરી બાપુના મંદિરે ભક્તો દર્શનાર્થે આવે છે। તમે જોઈ શકો છો કે આખું મંદિર માનવ મેળામણથી ભરેલું છે।
મંદિરમાં દર્શન કર્યા બાદ હવે આપણે મેળામાં એક લટાર મારી લઈએ. તો મારી સાથે બન્યા રહેજો. તમે પણ મેળો જોઈ લેજો કે અમારા ગામમાં કેવો મેળો ભરાય છે અને આવતા વર્ષે જરૂરથી પધારજો અમારા સદુટલા ગામે. જય ગુરુદેવ.
જય ગુરુદેવ, જય ઉમેદપુરી બાપુ. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. શિવરાજ પ્રોડક્શન.